હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ. એમાં આપણે છેલ્લું ચેપ્ટર જોવાનું છે જે એક્ઝામમાં છે એ 15 માર્ક્સનું પૂછાઈ જાય છે. સેમ્પલિંગ એટલે કે નિદર્શન જે છે એ 15 માર્ક્સનું તમને ચેપ્ટર છે અને એક્ઝામમાં મિક્સ બંને વસ્તુ હશે. થિયરી હશે, પ્રેક્ટિકલ હશે. થિયરી અને પ્રેક્ટિકલ બંને વસ્તુ હશે, બરાબર છે. એટલે કે પ્રેક્ટિકલમાં તમને 10 માર્ક્સનો અથવા તો 7 માર્ક્સનો સમ પૂછાઈ જશે અને 10 માર્ક્સની અથવા તો 7 માર્ક્સની તમને અથવા તો 5 માર્ક્સની તમને થિયરી પૂછાઈ જશે, બરાબર છે. તો આ પ્રકારનું આ ચેપ્ટરનું છે એ જે છે એ સ્ટ્રક્ચર છે. તો શું છે નિદર્શન? આપણને ખબર જ છે. સેમ્પલિંગ થોડું આપણે 11th 12થમાં છે એ શીખી ગયા છે, બરાબર છે. તો જોઈ છીએ ફોર એક્ઝામ્પલ તમારે ચોખા અથવા તો ઘઉં લેવા જવા છે, બરાબર. તમે ઘઉંની બોરી આખી લેવાના છો તો તમે બોરીમાં બધા ઘઉં તપાસ કરવા નહીં બેસો, બરાબર છે. તમે ખાલી છે એ બોરીમાંથી અમુક સેમ્પલ, મુઠ્ઠી એક ઘઉં અથવા તો ચોખા, જે વસ્તુ તમે લેવા ગયા છો, બાજરી, એ વસ્તુની તમે શું લેશો તો કે એક મુઠ્ઠી લેશો અને મુઠ્ઠીમાં તમે ઘઉં છે એ તપાસ કરશો કે ઘઉંની ક્વોલિટી કેવી છે, બરાબર. અને એના ઉપરથી તમે એવું અનુમાન લગાડી લેશો કે જે આપણી બોરીમાં જેટલા ઘઉં છે અથવા તો ચોખા છે જે છે એ, બરાબર, એ ઘઉંની ક્વોલિટી આ તમે મુઠ્ઠીભર ઘઉં લીધા છે એમાં એવી જ છે, બરાબર છે. તો પહેલાં તો સમષ્ટિ એટલે શું? પોપ્યુલેશન, બરાબર. આપણે વાંચીએ શું કહેવા માગીએ છીએ, આપણને ખબર છે સમષ્ટિ એટલે શું. સમષ્ટિ એટલે આપણે જે બાબતની તપાસ કરવાની છે એની અંદર જેટલા એકમો સમાવેશ થઈ જતા હોય એ આપણી સમષ્ટિ થાય. પણ એ વસ્તુ આપણને બુકવાળાએ કીધી છે તો આપણે જરાક વાંચી લઈએ. અભ્યાસ સંબંધી એકમોના સમૂહને અર્થાત સામાન્ય લક્ષણ ધરાવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે, બરાબર છે. હવે આપણે જે વસ્તુની તપાસ કરવાની છે એવા લક્ષણ ધરાવતા તમામ એકમો છે એ આપણી સમષ્ટિની અંદર આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે તપાસ કરવી છે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો સમૂહ, બરાબર છે. આ સિવાય બીજું એક્ઝામ્પલ આપ્યું છે ગણિત વિષયના જાણકાર અધ્યાપકોનો સમૂહ, બરાબર છે. એટલે કે આમાં તમારે ગણિત વિષયના જાણકાર અધ્યાપકોનો સમૂહ, એમાં બધાય અધ્યાપકો આવી જાય. એમાં ખૂબ સારા અધ્યાપકો અથવા તો લેખક અધ્યાપકો જે હોય, પીએચડી કમ્પ્લીટ કરી લીધું છે એવા અધ્યાપકો, અંડર પીએચડી અધ્યાપકો જે હોય, માસ્ટર ડિગ્રીમાં સારા પર્સન્ટેજ લાવેલા છે એવા અધ્યાપકો, બરાબર છે. અથવા તો અનુભવી અધ્યાપકો, બિનઅનુભવી અધ્યાપકો, બરાબર. એમાં આપણે એવું કહી શકીએ કે આપણે છે એ અધ્યાપકોનો સમૂહ છે એ આપણી શું થશે? સમષ્ટિ થશે. આપણે એની અંદર છે એ આપણે તપાસ કરવાની છે. પછી હવે આપણે બે બાબતો જોવાની છે. સમષ્ટિના બે પ્રકાર છે, એક છે શાંત સમષ્ટિ અને એક છે એ અનંત સમષ્ટિ. બંને વાંચીએ શું કહેવા માગે છે. જે સમષ્ટિમાં એકમોની સંખ્યા નિશ્ચિત સંખ્યા હોય તેને શાંત સમષ્ટિ કહે અથવા તો પરિમિત સમષ્ટિ જે છે એ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ કોલેજના ચશ્માધારી વિદ્યાર્થીની સંખ્યા, બરાબર, શાંત સમષ્ટિ. હવે દાખલા તરીકે શાંત સમષ્ટિનો હું એક એક્ઝામ્પલ આપું તો જેમાં જે પરિણામોની સંખ્યાની નિશ્ચિત હોય. આપણે આના પહેલાં આપણે જે સેમ 5માં આપણે પાસા આવતા, બરાબર છે, આપણે સિક્કો ઉછાળતા પાસા આવતા, બરાબર છે. તો આમાં છે એ પાસામાં આપણને કોઈ પણ અંક મેળવવો એ છે એ શાંત સમષ્ટિ કહેવાતી, કારણ કે એમાં સમષ્ટિની સંખ્યા આપણને છે એ શું આવતી? નિશ્ચિત આવતી, 1 થી 6માં અથવા તો કાંટો અથવા તો છાપ, બરાબર છે. તો સમષ્ટિની સંખ્યા આપણી પાસે નિશ્ચિત હતી, બરાબર. તો એ હતી આપણે નિશ્ચિત સમષ્ટિ, બરાબર છે, અથવા તો શાંત સમષ્ટિ જેમાં એકમોની સંખ્યા નિશ્ચિત હોય છે. હવે અનંત સમષ્ટિ. હવે જે સમષ્ટિમાં એકમોની સંખ્યા અનિશ્ચિત હોય તેને અનંત અથવા તો અપરિમિત સમષ્ટિ કહે છે. દાખલા તરીકે આકાશમાં તારાઓની સંખ્યા, બરાબર છે. એટલે કે તમે એ વસ્તુની ક્યાં સુધી એની લિમિટ છે એ તમે એને જોઈ ન શકો, બરાબર છે. તો એ વસ્તુ છે એ તમારી અનંત સમષ્ટિ. હોપ એ બે વસ્તુ છે એ તમને ક્લિયર થઈ ગઈ હશે, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ. પછી આપણે જે વસ્તુ શીખવાની છે એ વસ્તુ છે નિદર્શ, બરાબર, સેમ્પલ. આપણે કોઈ પણ વસ્તુની તપાસ કરવા બેસીએ તો એમાં જેટલી સમષ્ટિ, જેટલા એકમો છે એ બધા તપાસ કરીએ નહીં. ફોર એક્ઝામ્પલ, તમે બાકસ લો તો બાકસમાં તમે કોઈ પણ એક તીલી સળગાવીને જુઓ કે ભાઈ આ તીલી છે એ સળગે છે કે નહીં, બરાબર. એટલે એના ઉપરથી તમે એવું તારણ કાઢી શકો કે ભાઈ આખી બાકસ છે એ બરાબર છે, બરાબર. તો એ છે તમે પરચેસ કરી લ્યો. તો એવી જ રીતે તમે છે એ નિદર્શ કોઈ પણ વસ્તુની સેમ્પલ લઈ અને એની ક્વોલિટી છે એ ચેક કરી શકો છો, અથવા તમે છે એ એના પરથી તારણો કાઢી શકો છો, એમ કહી શકાય. કોઈ ચોક્કસ હેતુ માટે સમષ્ટિમાંથી કોઈ એક ચોક્કસ રીત પ્રમાણે પસંદ કરવામાં આવતા અમુક એકમોના સમૂહને નિદર્શ કે અથવા તો નમૂનો કહેવામાં આવે છે, બરાબર. નમૂનો આપણો કાઠિયાવાડી શબ્દ નથી. નમૂનો મીન્સ સેમ્પલ, બરાબર છે. દાખલા તરીકે દર્દીના લોહીના 2-4 ટીપા.
ગુણમાંથી લીધેલા મુઠ્ઠીભર ઘઉં, બરાબર છે. તો આ છે એ તમારા એક્ઝામ્પલ, એ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યા જ હતા, બરાબર છે. આગળ છે પુરવણી રહિત અને પુરવણી સહિત નિદર્શન. આમાં મેં છે એ બધા ટોપિક છે એ કવર કરેલા નથી, જેટલા તમને ખાલી કામ આવે એવા છે અને તમારે પ્રેક્ટિકલ્સમાં સમજવાના છે એટલા જ મેં ખાલી છે એ ધ્યાનમાં લીધા છે, બીજા ટોપિક ધ્યાનમાં લીધા નથી, બરાબર છે. તમારે જો થિયરિકલ જે છે એ પ્રેક્ટિસ કરવી હોય તો તમે થિયરી વાંચી શકશો, એમાં તમને બધી ખબર પડી જશે, બરાબર છે. અને થિયરીમાં કેવા કેવા ક્વેશ્ચન્સ આવશે એનો પણ તમને વિડીયો એક મળી જશે, બરાબર છે. ચાલો, પુરવણી રહિત અને પુરવણી સહિત, આ તો આપણને ખબર છે શું છે, બરાબર છે, કે આપણે તપાસ કર્યા પછી જે પસંદ કરેલો એકમ છે એને પાછું આપણે સમષ્ટિમાં નાખી દઈએ, એને કહેવાય પુરવણી સહિત. અને પુરવણી રહિત એટલે પછી આપણે દાખલા તરીકે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કર્યું અને એ પત્તું રાણીનું છે, તો રાણીના પત્તાને ઉપાડીને આપણે સાઈડમાં મૂકી દીધું, બરાબર છે. અને પછી આપણે પાછું જ્યારે નિદર્શ પસંદ કરવાનું થાય ત્યારે એ રાણીના પત્તાને આપણે અલગ રાખી દઈશું અને પછી જે 51 પત્તા વધ્યા છે એમાંથી આપણે છે એ પત્તું પસંદ કરશું, એને કહેવાશે પુરવણી રહિત, બરાબર છે. તો આ તો તમને ખબર પડી ગઈ, આમ તો ખબર જ છે, બરાબર. વિથ રિપ્લેસમેન્ટ એન્ડ વિથઆઉટ રિપ્લેસમેન્ટ સેમ્પલિંગ, બરાબર છે. સમષ્ટિમાંથી જે એકમ નિદર્શ તરીકે પસંદ થયેલો છે તેને બીજી પસંદગી વખતે સમષ્ટિમાં પરત મૂકવામાં આવે તેને પુરવણી સહિત નિદર્શ કહેવાય છે. અને સમષ્ટિમાંથી જે એકમ નિદર્શ તરીકે પસંદ થયેલો હોય તેને બીજી પસંદગી વખતે સમષ્ટિમાં પાછો મૂકવામાં ન આવે તેને પુરવણી રહિત નિદર્શન કહેવામાં આવે છે. આ તો બધીને ખબર છે, બરાબર છે. તો આમાં કાંઈ પ્રશ્ન છે નહીં. હવે આ બંનેના સૂત્રો, હવે ફોર એક્ઝામ્પલ મારી પાસે 52 પત્તાનું કોઈ એક છે એ ઢગ છે, બરાબર. 52 પત્તા છે મારી પાસે, પણ 7મ 8મ તો વહી ગઈ છે, તો હું ખાલી પસંદ કરીશ, બરાબર છે. તો હવે એ પત્તામાંથી હું એક પત્તું ઉપાડું તો મારી પાસે ટોટલ કેટલા પરિણામો આવે એ વસ્તુ મારે જોવાની છે. ફોર એક્ઝામ્પલ હું પુરવણી સહિત નિદર્શોની સંખ્યા પસંદ કરું તો હું એવા કેટલા નિદર્શો લઈ શકું કે મને છે એ આ વસ્તુ મળે, બરાબર. અને જો હું પુરવણી રહિત નિદર્શોની સંખ્યા પસંદ કરું, મીન્સ કે હું નિદર્શ ઉપાડીને પછી સાઈડમાં રાખીને પાછો નિદર્શ ઉપાડું, પછી સાઈડમાં રાખી દઉં, વળી પાછું ઉપાડું, વળી સાઈડમાં રાખી દઉં, તો હું એવી રીતે કેટલા નિદર્શો પસંદ કરી શકું, બરાબર છે. તો એ બે વસ્તુ મારે ધ્યાનમાં દેવાની છે અને ખૂબ જ આઈએમપીમાં આ વસ્તુ છે, બરાબર છે. જો પુરવણી સહિત નિદર્શોની સંખ્યા તમને પસંદ કરવાનું કહીએ એને કહેવાશે એમ ઇઝ ઇક્વલ ટુ n, એની ઉપર સ્મોલ nનો સ્ક્વેર. હવે ફોર એક્ઝામ્પલ તમારી પાસે કુલ 52 પત્તા છે, ખાલી એક, આમ તો મેં નીચે છે એ એક્ઝામ્પલ એક મોટું લીધું જ છે, બરાબર. પણ છતાંય આપણે એક વસ્તુ સમજી લઈ કે દાખલા તરીકે તમારી પાસે 52 પત્તા છે. હવે 52 પત્તામાંથી તમને પુરવણી સહિત નિદર્શો કહીએ તો ટોટલ તમારી પાસે એક પત્તું તમારું ઉપાડવાનું છે, તો એમ બરાબર તમારે છે એ કેટલા થશે તો કે 52માંથી તમારે એક પત્તું ઉપાડવાનું થાય, તો મેક્સિમમ તમારી પાસે 52 તમારા થાય, એ શું થાય તમારા રિઝલ્ટ, બરાબર. પણ આવી રીતે સમજવા કરતાં તમને એક્ઝામ્પલ તરીકે મેં નીચે છે એ જે બુકમાં આપ્યું છે એ જ લીધું છે, બરાબર. અને એના ઉપરથી આપણે છે એ સમજશું. ચાલો, પુરવણી રહિત અને પુરવણી સહિત આ બે વસ્તુ આપણે જોવાની છે. તો એક સમષ્ટિના 4 પ્રાપ્તાંકો 2, 4, 6, 8 પુરવણી સહિત અને પુરવણી રહિત નિદર્શો લેશું, બરાબર. હવે આપણે છે એક સમષ્ટિ આપી છે, 4 એકમોની સમષ્ટિ છે, તો કેપિટલ N બરાબર આપણી પાસે 4 થઈ જશે, બરાબર છે. અને સ્મોલ n એટલે કે એમાંથી આપણે પુરવણી રહિત અને પુરવણી સહિત નિદર્શો લેવાના છે. 2 એકમોના નિદર્શ લેવા છે, બરાબર. પુરવણી સહિત 2 એકમોના નિદર્શ, બરાબર. તો 2 એકમોના નિદર્શ હું કઈ રીતે લઈશ, બરાબર છે. હવે તો જો મારી પાસે કેપિટલ N 4 છે અને મારે નિદર્શ કેટલા એકમોનો લેવાનો છે 2, તો સ્મોલ n મારી પાસે આવી જશે 2, બરાબર. તો હવે મારે પહેલાં પુરવણી રહિત જોઈ છે, પુરવણી સહિત જોઈ છે. તો પુરવણી સહિત મારી પાસે કેટલા છે તો કે n એની n ઘાત, બરાબર છે. તો n એની n ઘાત, તો કેપિટલ N છે મારી પાસે 4, બરાબર છે. તો 4નું હું શું કરી નાખીશ વર્ગ, એટલે ચોકે 16, ટોટલ હું 16 પરિણામો લઈ શકીશ, બરાબર, પુરવણી સહિત, બરાબર. અને અહીંયા હું એમ વાત કરું કે પુરવણી રહિત, તો પુરવણી રહિતનો આપણે આવી રીતે થાય છે NCN, બરાબર છે. NCN લેવાનું છે અને આપણે કઈ રીતે લેશું તો કે m બરાબર આપણે છે એ આપણે આ લેશું NCN. તો કેપિટલ N છે મારી પાસે 4, આ છે 2, તો અહીંયા હું કરીશ 4 ફેક્ટોરિયલ
આ આપણે દર વખતે નહીં કરીએ, ખાલી અત્યારે સમજાવું છું, બરાબર. પછી ડાયરેક્ટ આપણે ગણતરી જ કરશું. 4 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલ એટલે એને છેદ સુધી આપણે લઈ જવાનું, 4 ગુણ્યા 3, બરાબર છે. અહીંયા 4 ફેક્ટોરિયલમાં આપણે છે, સોરી 4 છે એ આપણે 4 ગુણ્યા 3 રાખશું, અને અહીંયા આપણે 2 ફેક્ટોરિયલ રાખશું, એટલે 4 તેરી 12, અને એના છેદમાં 2 ગુણ્યા 1. 2 ફેક્ટોરિયલ એટલે છેદ સુધી આપણે એને લઈ જવાનો છે. ચાલો, તો અહીંયા આવશે આપણે 4 તેરીને 12, અને અહીંયા આવશે 2 એકુને 2, બરાબર. એટલે કે અહીંયા ટોટલ આપણી પાસે 12 ભાગ્યા 6 કરીએ આપણે, તો આ થશે આપણી પાસે આન્સર 6, બરાબર. મીન્સ કે એવા આપણે 6 નિદર્શ લઈ શકશું પુરવણી રહિત, અને પુરવણી સહિત આપણે 16 નિદર્શ લઈ શકશું, બરાબર છે. પછી નિદર્શ લેતા આપણે શીખીશું પણ ક્યારે હતા કે જ્યારે આપણે સમજ કરશું ત્યારે, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. મોટા ભાગે તમને પુરવણી રહિત છે એ વધારે પૂછાય છે એક્ઝામમાં, બરાબર છે. અને પુરવણી રહિતના सम्स છે એ પણ તમને બુકમાં વધારે જોવા મળશે પુરવણી સહિતની કમ્પેરિઝનમાં. ચાલો આગળ વધીએ. નિદર્શનની પદ્ધતિઓ. હવે આ જ વસ્તુ મેઇન છે, આપણે શીખવાની છે. આમાં ખાલી તમારે યાદ રાખવાના છે અમુક પોઈન્ટ્સ, બરાબર છે. અમુક સૂત્રો સમજશું કે જેથી કરીને આપણને યાદ રહી જાય, બરાબર છે. ચાલો, તો નિદર્શન પદ્ધતિઓ, સેમ્પલિંગ મેથડ્સ. સૌ પ્રથમ છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. આપણે 3 મેથડ છે: સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, બીજા નંબરમાં સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, ત્રીજા નંબરમાં છે આપણે એ પદિક નિદર્શન પદ્ધતિ, બરાબર છે. વ્યવસ્થિત નિદર્શન પદ્ધતિ પણ એને કહેવાશે. 3 મેથડ છે, આઈએમપી છે. મોસ્ટ ઓફ તમને છે એ સ્તરિત નિદર્શનના ક્વેશ્ચન્સ છે એ વધારે પૂછાય છે એક્ઝામમાં, બરાબર છે. અને સાદી રીતે પણ ક્યારેક પૂછાઈ જાય છે. ચાલો, તો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ. તો આમાં છે એ આપણે જોવાનું છે, કાંઈ નથી, સિમ્પલ રેન્ડમ મેથડ છે. આ પદ્ધતિમાં સમસ્યાના પ્રત્યેક એકમોને નિદર્શમાં પ્રવેશવાની અને પસંદ થવાની સમાન તક આપે છે, બરાબર. એટલે કે એકમોની પસંદગી કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર કરવામાં આવે છે, બરાબર. બસ આટલું જ છે, મતલબ મેં લખેલું છે આટલું, બરાબર. બાકી જો થિયરીમાં આ ક્વેશ્ચન પૂછાઈ જાય કે નિદર્શન પદ્ધતિઓ સમજાવો, તો તમારે 3 નિદર્શન પદ્ધતિઓ છે એ ડિટેલમાં સમજાવવાની રહેશે. કારણ કે મોટા ભાગે આવો ક્વેશ્ચન્સ છે એ કાં તો આ 10 માર્ક્સમાં કાં તો 7 માર્ક્સમાં પૂછાઈ જતો હોય છે, બરાબર. તો તમારે લખવાનું રહેશે, બરાબર. આપણા માટે અત્યારે પ્રેક્ટિકલ્સ માટે છે એ સૂત્રો વધારે આઈએમપી છે, એટલે મેં સૂત્રો વધારે એના ઉપર જે છે એ ધ્યાન આપેલું છે. ચાલો, સૌપ્રથમ છે એમાંય 2 મેથડ છે તમારે વાંચવાની છે: લોટરીની રીત અને યદચ્છ સંખ્યાઓના કોષ્ટકની મદદથી. બંને વસ્તુ છે એ યદચ્છ રીતે આપણે પસંદ કરીએ છીએ, બરાબર. તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે. જરૂરી સૂત્રો છે યાદ રાખવાના. હવે સૂત્રો જ મેઇન છે એ આપણે યાદ રાખવાના છે, બરાબર. સૌપ્રથમ છે સમષ્ટિ મધ્યક, એને કહેવાશે કેપિટલ વાય બાર, બરાબર. વાય એટલે આપણે જે આપણી આવૃત્તિઓ છે એ આવૃત્તિ, બરાબર. અને સિગ્મા વાય એટલે આવૃત્તિઓનો સરવાળો, અને એન એટલે આવૃત્તિઓની સંખ્યા, બરાબર છે. ચાલો, બીજા નંબરમાં છે નિદર્શ મધ્યક. હવે જો સમષ્ટિ મધ્યકને કેપિટલ વાય બાર કહેવાય, નિદર્શ મધ્યકને સ્મોલ વાય બાર કહેવાય, બરાબર. અને તમે વાય બાર આઈ કહેશો, પણ એને અત્યારે નહીં કહો, પણ ક્યારે કહેશો? જ્યારે તમે જે છે એ મધ્યકનું મધ્યક તમે ફાઇન્ડ આઉટ કરવા જશો ત્યારે, બરાબર. પછી અથવા તો તમે વાય બાર આઈ કહી દો તો પણ ચાલે, બરાબર છે. ચાલો, નિદર્શ મધ્યકોનો મધ્યક. હવે જો નિદર્શ મધ્યકોનો મધ્યક, બરાબર, આ વસ્તુ આપણા માટે નવી છે. અને દર વખતે જ્યારે પણ એક્ઝામમાં સમ પૂછાય ત્યારે આપણે નિદર્શના મધ્યકનું મધ્યક અને સમષ્ટિ મધ્યક, આ બંને વસ્તુ પૂછાતી જ હોય છે, બરાબર. અને એનો ફોર્મ્યુલા એકદમ ઇઝી છે, કાંઈ અઘરો નથી, બરાબર છે. ચાલો, તો આ આવશે આપણો નિદર્શના મધ્યકનો મધ્યક E ઓફ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1/k ઇન્ટુ સિગ્મા વાય બાર આઈ, બરાબર છે. અત્યારે તમે ખાલી ફોર્મ્યુલા જોઈ લ્યો, બરાબર છે. ફોર્મ્યુલા આપણે ક્યાં પુટ કરશું, કઈ રીતે કરશું, એ બધું આપણે પછી સમજશું. અત્યારે પછી એક વસ્તુ સમજવાની છે કે સમષ્ટિ મધ્યક અને નિદર્શોના મધ્યકનો મધ્યક, આ બે હંમેશા સમાન થશે. આ બે શું થશે? સેમ થશે, બરાબર. કયો? તો કે સમષ્ટિનો મધ્યક અને નિદર્શના મધ્યકનો મધ્યક, આ બેનો આન્સર હંમેશા સેમ થશે. અહીંયા કે બરાબર શું થશે? તો કે આપણે જે નિદર્શની સંખ્યા અહીંયા આપણે નક્કી કરતા હતા, આને કહેવાશે કે, બરાબર છે. આને તમે એમ કહી શકો, આને તમે કે પણ કહી શકો, બરાબર. કેની વેલ્યુ તમને આ મળશે, બરાબર. જેટલા નિદર્શો તમે કાઢી શકશો એ બધા જ નિદર્શોની સંખ્યા, એટલે એ છે તમારો કે,
ચાલો આગળ વધીએ. આ 3 વસ્તુ સમજ પડી ગઈ, બરાબર છે. સમષ્ટિ મધ્યક, નિદર્શ મધ્યક અને નિદર્શના મધ્યકનો મધ્યક. હવે નિદર્શ મધ્યક માટેનું વિચરણ, નિદર્શ મધ્યક માટેનું વિચરણ એને કહેવાશે વી ઓફ વાય બાર. વી ઓફ વાય બાર બે મેથડથી તમે જે છે એ મેળવી શકશો. સૌપ્રથમ તમને પેલી મેથડ જે પુરવણી રહિત અને પુરવણી સહિત આ બે માટે અલગ અલગ વસ્તુ છે. પુરવણી રહિત મોટા ભાગે પૂછાય છે. એનમાંથી તમે સ્મોલ એન માઇનસ અને એને છેદમાં એન ગુણ્યા સ્મોલ એન એને ઇન્ટુ એસનો સ્ક્વેર. એસનો સ્ક્વેર એટલે જે છે એ સમષ્ટિનું વિચરણ, બરાબર છે. આ તો તમારો નિદર્શ મધ્યકનું વિચરણ છે. એસ એટલે સમષ્ટિનું વિચરણ, બરાબર. અને આને તમે આવી રીતે પણ કહી શકશો, બરાબર. આ તો મેં ખાલી તમને સમજાય એટલા માટે છે એ આ વસ્તુ લીધી છે. અને તમે ક્રોસ મલ્ટીપ્લાય કરો તો તમારો આન્સર આવો જ કંઈક આવશે, બરાબર છે. એટલે કે આવો ક્યાંક તમે ફોર્મ્યુલા જો જોઈ લ્યો તો એમ કહેતા નહીં કે સર આવો ફોર્મ્યુલા તો આપણે જોયો નથી, બરાબર. કારણ કે આ ફોર્મ્યુલા આ જ છે. એમાં તમે અહીંયા કેપિટલ એન છે, અહીંયા સ્મોલ એન છે, એન અહીંયા મલ્ટીપ્લાયમાં જશે, આ આને મલ્ટીપ્લાયમાં જશે, અને આ નીચે છે એ શું થઈ જશે, બેયનો મલ્ટીપ્લાય, બરાબર. એટલે કે એન માઇનસ એનના છેદમાં એન ગુણ્યા એન, બરાબર. એ જ ફોર્મ્યુલા થશે, કાંઈ ફેર પડશે નહીં, બરાબર. આ હોય તો એ જ છે, આ હોય તો એ જ છે. પણ હું તો કહું આ વધારે યાદ રાખવાનો છે, તમારે કાંઈ એક્સપ્લેનેશન આપવાનું નથી. પુરવણી સહિત, પુરવણી સહિતમાં શું કરવાનું છે તો કે પુરવણી રહિતમાં આપણે જ્યાં સ્મોલ એન માઇનસ કરતા હતા ને ત્યાં આપણે ખાલી 1 માઇનસ કરવાનું છે, કાંઈ નથી કરવાનું, બાકી બધું એમને, બરાબર છે. હવે નિદર્શ મધ્યક માટેનું વિચરણ વી ઓફ વાય બાર જોયા પછી આગળ વધીએ આપણે. વી ઓફ વાય બારનો બીજો ફોર્મ્યુલા, એમાં વી ઓફ વાય બારમાં 1/k સિગ્મા વાય બાર આઈ માઇનસ વાય બાર એનો સ્ક્વેર. અને આ છે વ્યાખ્યાની મદદથી આપણે આ વસ્તુ છે એ પ્રૂવ કરશું. અને દરેક વખતે દાખલામાં આવું પૂછાઈ જાય છે કે વી ઓફ વાય બાર બરાબર n માઇનસ 1 એ સ્ક્વેર ઇન્ટુ n મલ્ટીપ્લાય બાય n, બરાબર. આ વસ્તુ પ્રૂફ કરો. તો પ્રૂફ કરવા સમયે તમારે છે એ આ ઉપરનો ફોર્મ્યુલા મોટાભાગે પૂછાતો હોય છે. તો પ્રૂફ કરવા સમયે તમારે આ બે ફોર્મ્યુલા છે એ મૂકવાના છે સામસામે, અને પછી તમારે પ્રૂફ કરવાનું છે. અને આ પ્રૂફ કરતાં આપણે શીખશું, બરાબર છે. ચાલો પછી આપણે વાત કરી હતી એસ સ્ક્વેરની, એટલે કે સમષ્ટિના વિચરણની, તો એ પણ આવી જશે અહીંયા. એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 એના છેદમાં n માઇનસ 1 ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર, બરાબર છે. અને એ પણ તમને જેમ જેમ આપણે કરશું એવી રીતે તમને બધા જ ફોર્મ્યુલા છે એ યાદ રહેતા જશે અને યાદ આવતા જશે, બરાબર છે. ચાલો તો આ બધા ફોર્મ્યુલા છે તમારે કોઈ પણ એક પેજમાં અથવા તો બુકમાં લખી લેવા, અને બધાના નામ ભૂલવા નહીં. કારણ કે ક્યારેક ગુજરાતીમાં એમ પૂછાઈ જાય કે સમષ્ટિનું વિચરણ શોધો, તો સમષ્ટિનું વિચરણ કોને કહેવાય પહેલાં તો યાદ આપણને એ આવવું જોઈએ, બરાબર છે. કે ભાઈ સમષ્ટિનું વિચરણ કીધું છે તો એને આપણે કહેતા હતા સમષ્ટિ છે એટલે એસ, બરાબર છે. તો એસનો સ્ક્વેર વિચરણ છે એટલે એસનો સ્ક્વેર, અને જો વિચલન કહીએ તો અંડર રૂટ કરી નાખવાનું, બરાબર. પણ વિચલન નહીં કહીએ ક્યાંય, બધા વિચરણ જ છે આ ચેપ્ટરમાં, બરાબર છે. ચાલો આગળ વધીએ. આટલા ફોર્મ્યુલા જોઈ લીધા પછી આગળ વધીએ કે સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. હવે જુઓ એક વસ્તુ હજી છે કે સમષ્ટિનું વિચરણ અને નિદર્શનું, આ તો નિદર્શ મધ્યક માટેનું વિચરણ છે, બરાબર. આ નહીં, હજુ આપણે સ્મોલ એસ એ આવશે, સ્મોલ એસ આવશે, બરાબર. એ પણ એના જેવું જ છે, બરાબર. એના જેવું જ ફોર્મ્યુલા આવશે, એમાં કાંઈ ફેર પડશે નહીં. અને એ બે એક જ છે એટલે આપણે ખાલી સમષ્ટિનું વિચરણ એક જ રાખશું, બરાબર. અમુક જ દાખલા એવા છે કે જે છે એ બે જ્યાં વિચરણ તમારે ફાઇન્ડ આઉટ કરવા પડશે, પણ એવા દાખલા મોસ્ટ ઓફ નથી પૂછાતા, બરાબર છે. તમે ખાલી એક જ વસ્તુ યાદ રાખી લો કે સમષ્ટિનું વિચરણ બરાબર એ સ્ક્વેર. એમાં બે એ સ્ક્વેર છે, એક સ્મોલ છે એક કેપિટલ છે, પણ એમાં બેમાં કન્ફ્યુઝન થાય એવી શક્યતા છે. એટલે આપણે ખાલી એક જ સમષ્ટિનું વિચરણ એ સ્ક્વેર રાખશું, બરાબર છે. આગળ વધશું નહીં. ચાલો એટલે મેં બીજો ફોર્મ્યુલા લખ્યો નથી, બરાબર. તમને આ ફોર્મ્યુલા આવડી જશે એટલે તમારે ક્યાંય સમષ્ટિનું વિચરણ તમને મળી જ જશે, બરાબર. નહીં મળે એવું બનશે જ નહીં. ચાલો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ મોસ્ટ આઈએમપી મેથડ છે, બરાબર. અને 10 માર્ક્સનો સમ છે એ આમાંથી પૂછાઈ જતો હોય છે. ચાલો ક્યારેક 15 માર્ક્સનો પૂછાઈ જાય છે, બરાબર. જો ખૂટતી વિગતોવાળો મેથડ આવી જાય તો 15 માર્ક્સ તમારા માટે રોકડા છે એવું કહી શકાય, બરાબર છે. ચાલો અને 2023માં પૂછાઈ જ ગયું છે, બરાબર. એટલે 2023માં 2022માં 2019માં 2020માં 2021માં બરાબર છે. તમે જે છે એ પાછળના જો બધા ક્વેશ્ચન પેપર જુઓ તો તેમાં સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ 100% આવેલી છે, પૂછાયેલી છે. અને એમાં એક ખૂટતી વિગતોવાળો મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી છે. ચાલો તો આ છે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ ટેકનિક. ચાલો તો શું કહેવા માગે છે, જ્યારે સમષ્ટિ મોટી હોય ત્યારે સમષ્ટિમાં ગુણધર્મોના આધારે જુદા જુદા ભાગો પાડી નાખવામાં આવે છે, અને સમષ્ટિના આ જુદા જુદા ભાગોના
ભાગોને સ્તરોમાં વહેંચવામાં આવે છે અથવા તો સ્તરો કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે બહુ મોટી સમષ્ટિ હોય, મીન્સ કે આપણે બહુ મોટી તપાસ કરવાની હોય અથવા તો કાંઈ માહિતીનું અવલોકન કરવાનું હોય, ત્યારે આપણે જ્યારે નિદર્શ લેવા જઈએ ને ત્યારે એમાં ગુણધર્મોને આધારે આપણે એના ભાગ પાડી નાખતા હોય. બરાબર છે. તો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ કોઈ પણ સોસાયટીમાં છે એ વાંચતા લખતા આવડતું હોય એવા વ્યક્તિઓની સંખ્યા, તો એમાં હું હવે 3 પ્રકારે હોય કે એમાં મહિલાઓ હોય, પુરુષ હોય અને બાળકો હોય. બરાબર. તો હું એમાં 3 પ્રકાર પાડી નાખું આખી સોસાયટીમાં કે આટલા પુરુષો છે, આટલા બાળકો છે અને આટલા જે છે એ પુરુષો છે, મહિલાઓ છે. બરાબર. તો એનાથી શું થશે કે મારી જે સમષ્ટિ છે ને એ 3 ભાગમાં ડિવાઈડ થઈ જશે અને સેમ્પલિંગ લેવું ખૂબ જ ઇઝી થઈ જશે. બરાબર. એટલે એવી રીતે પછી આપણે છે એ 3 ભાગમાં કોઈ પણ માહિતીને એના ગુણધર્મોને આધારે આપણે એને ડિવાઈડ કરી શકશું. બરાબર. અને એને કહેવાશે આપણે 3 સ્તર જે પાડીએ એ. બરાબર છે. ચાલો, તો સ્તરમાં વહેંચ્યા પછી તેમાંથી યાદચ્છિક રીતે અમુક એકમો પસંદ કરવામાં આવે છે, તેને સ્તરિત યાદચ્છિક નિદર્શ કહે છે. બરાબર છે. હવે એમાંથી તમે સ્તર જે પાડ્યા છે એમાંથી તમે નિદર્શો પિક કરો એટલે એ થઈ જશે તમારું જે છે એ નિદર્શ. આગળ આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. દાખલા તરીકે 900 કુટુંબો પૈકી 300થી ઓછી આવક વાળા 400 મધ્યમ અને 200 વધુ આવકવાળા છે. બરાબર. એટલે કે 900 આપણા કુટુંબો છે, એમાંથી 300 ઓછી આવકવાળા, 400 મધ્યમ આવકવાળા અને 200 છે વધુ આવકવાળા છે. આ કુટુંબોમાંની સામાજિક આર્થિક તપાસ માટે 90 કુટુંબોનો નિદર્શ પસંદ કરવો છે. તો અહીં જુદી જુદી આવકના વિભાગને સ્તર તરીકે પસંદ કરી તે સંખ્યાને પ્રમાણસર એટલે કે 3:4:2ના પ્રમાણમાં યાદચ્છિક રીતે પસંદ કરી શકાય. તેથી 30, 40 અને 20 એમ 90 કુટુંબોની નિદર્શ તરીકે પસંદ કરી શકાય, જેને સ્તરિત યાદચ્છિક નિદર્શ કહે છે. બરાબર છે. એટલે કે આમાં છે એને શું કર્યું છે તો કે 900 કુટુંબોમાંથી એને જે છે 3 સ્તર પાડી નાખ્યા છે, ઓછી આવકવાળા, મધ્યમ આવકવાળા અને વધુ આવકવાળા. આનાથી શું થયું તો કે આપણને જે છે એમાં ત્રણેયમાંથી આપણે છે એ નિદર્શ અલગ અલગ લઈ શક્યા. બરાબર છે. એટલે કે 30, 40 અને 20 એમ આપણે ત્રણેયમાંથી નિદર્શ છે એ લઈ લીધો અને આપણે છે એ 90 કુટુંબની આપણે તપાસ કરી લીધી. બરાબર છે. અને જો આમ ના થાત તો આપણે 900માંથી 90 કુટુંબ લેવા પડત. બરાબર. પણ એ 90 કુટુંબમાં કોણ કેટલું શું છે એ કાંઈ ખબર પડત નહીં અને બરાબર પ્રોપર આપણા પાસે છે એ માહિતીનું અવલોકન થાત નહીં. પણ આમાં જ આપણને છે એ પ્રોપર આપણને જે છે એ નિદર્શ મળી ગયો. બરાબર છે. તો આ હતો આપણો એક્ઝામ્પલ. હવે આપણે જ્યાં જે વસ્તુ શીખવી છે ખરેખર જરૂરી સૂત્રો આમાં જેવા છે એ ખૂબ જ ઇઝી અને એકદમ ઇઝી છે, તમને યાદ રહી જશે. બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ કેપિટલ એન એટલે કે દાખલા તરીકે આપણે પાછળનો જે એક્ઝામ્પલ લઈ લઈએ તો એમાં આપણે કેપિટલ એન છે એમાં 900 આપણી પાસે કુટુંબો હતા, તો કેપિટલ એન આપણો 900 થઈ ગયો. એમાં ત્રણ સ્તરમાં આપણે વિભાજિત કર્યા હતા, 200, 400 અને 300. બરાબર. તો આ થશે N1, આ થશે N2, આ થશે N3. બરાબર છે. આ આપણા N1, N2, N3 થઈ જશે અને આ થઈ જશે આપણો કેપિટલ એન. તો આપણે એમ કહી શકશું કે કેપિટલ એન બરાબર N1, N2, N3. તો પહેલો ફોર્મ્યુલા આપણો એ થઈ ગયો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ N1 પ્લસ N2 પ્લસ N3. જે 3 સ્તર પાડ્યા છે એમાં જેટલી સમષ્ટિ છે એ બધી સમષ્ટિને N1, N2, N3 કહેવાય. બરાબર. ક્લિયર થઈ ગયું. હવે સમષ્ટિનો મધ્યક બરાબર કેપિટલ વાય બાર. હવે સમષ્ટિનો મધ્યક જ્યારે સ્તરિત કરતા હોય આપણે ત્યારે આનો જે મેથડ છે એ ચેન્જ થઈ જાય. બરાબર છે. તો કઈ રીતે ચેન્જ થઈ જાય તો N1 y બાર 1, N2 y બાર 2, N3 y બાર 3 એના છેદમાં N1, N2, N3. આ થઈ જશે સમષ્ટિ મધ્યકમાં આપણે જ્યારે y બાર 1, y બાર 2, y બાર 3 કરતા હોય ત્યારે આપણે એનો ફોર્મ્યુલા કંઈક આવો થાય. પ્રથમ સ્તરનો મધ્યક, દ્વિતીય સ્તરનો મધ્યક અને તૃતીય સ્તરનો મધ્યક. એમાં આપણે સિગ્મા y બાર 1 એના છેદમાં 1. અહીંયા y બાર તો ખબર નહીં શું કામ કર્યું છે. ચાલો. બરાબર. સિગ્મા y1 ના છેદમાં n. બરાબર છે. y બાર નહીં પણ y ના છેદમાં n. બરાબર છે. તો એ આપણને મળશે સિગ્મા y જે છે y બાર 1, y બાર 2 અને y બાર 3. બરાબર છે. હવે દાખલા તરીકે 200 જણા છે તો 200માંથી આપણે કેટલાનું નિદર્શ લીધો તો કે 200માંથી આપણે નિદર્શ લીધો તો સ્મોલ n જે છે એ 40નો. બરાબર. ના, 400માંથી 40નો, 200માંથી 20નો લીધો હતો. તો 200માંથી આપણે 20નો લીધો છે. બરાબર છે. તો 20 આ થઈ ગયો આપણો y બાર 1. બરાબર. એવી રીતે y બાર 2, y બાર 3 એવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકશો અને પછી આપણે એમાં વેલ્યુ પુટ કરી દઈશું. વાત પૂરી થઈ જશે. હવે
આ છે સ્તરિત નિદર્શ મધ્યક. બરાબર, આગળ વધીએ આપણે. સ્તરિત નિદર્શ મધ્યક. હવે જુઓ, અહીંયા આપણે સમષ્ટિ મધ્યક હતો. સમષ્ટિ મધ્યકમાં આપણે શું લીધું હતું? કેપિટલ વાય બાર લીધું હતું. બરાબર છે. પણ હવે અહીંયા આપણે કેપિટલ વાય બાર નથી લેવાનો, અહીંયા આપણે લેવાનો છે સ્મોલ વાય બાર. બરાબર છે. સ્તરિત નિદર્શ મધ્યક છે વાય બાર એસ ટી. બરાબર, તો એના માટે આપણે છે એ શું લેશું તો કે સ્તરિત નિદર્શ મધ્યકમાં સ્મોલ વાય બાર લેશું. સ્મોલ વાય બાર એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કેટલા લીધા હતા નિદર્શ? તો કે નિદર્શ લીધો તો આપણે 20 એકમોનો. બરાબર, એટલે કે 20, 30 અને 40 એમ કંઈક નિદર્શોની સંખ્યા હતી આપણી. તો નિદર્શોની સંખ્યા આપણે શું કરી નાખશું? એને 20 છે તો 20ને આપણે વાય બાર 1 ફાઇન્ડ આઉટ કરી લેશું. બરાબર છે. એ આપણે જેટલા નિદર્શો લીધા હશે એને આપણે ડિવાઈડ કરી લેશું. 3 નિદર્શો લીધા છે તો 20/3, 30/3, 40/3 એવી રીતે છે એ થશે. તો વાય બાર 1, વાય બાર 2, વાય બાર 3 આ બધા સ્મોલ વાય બાર છે. બરાબર છે. ચાલો, એમાં સ્મોલ વાય બાર બરાબર આપણે છે એ સિગ્મા વાય 1 ના છેદમાં સ્મોલ એન. સ્મોલ એન એટલે નિદર્શની સંખ્યા. અહીંયા સ્મોલ એન આપણો 3 છે. બરાબર છે. વાય 1 છે આપણો 20. બરાબર છે. ચાલો, તો આ થઈ જશે સ્તરિત નિદર્શ મધ્યક. બરાબર, N1 વાય બાર 1. પણ સ્તરિત નિદર્શ મધ્યકમાં આપણે શું લેવાનું છે? સ્મોલ વાય બાર. અને સમષ્ટિ મધ્યકમાં આપણે લેવાનો છે કેપિટલ વાય બાર. આ વસ્તુ ભૂલવાની નથી. ચાલો, તો વાય બાર 1 બરાબર પ્રથમ સ્તરના નિદર્શનો મધ્યક, દ્વિતીય સ્તરના નિદર્શનો મધ્યક અને તૃતીય સ્તરના નિદર્શનો મધ્યક. બરાબર, અને વાય બાર 1 બરાબર આપણી પાસે સિગ્મા વાય 1 ના છેદમાં એન, જ્યાં એન બરાબર નિદર્શની સંખ્યા અથવા તો નિદર્શનું કદ, જેટલા નિદર્શો આપણે લીધા હોય એ, અને વાય બરાબર આપણે છે નિદર્શના એકમોનો સરવાળો. આગળ વધીએ. હવે આપણે છે એ નિદર્શ સ્તરિત નિદર્શ મધ્યકનું વિચરણ વી ઓફ વાય બાર એસ ટી. બરાબર, ખૂબ જ આઈએમપી છે. બરાબર, અને ખૂબ જ ઇઝી છે. 1/n નો વર્ગ, કેપિટલ એન નો વર્ગ, એના છેદમાં કેપિટલ N1, એને જે છે એ બ્રેકેટમાં એટલે કે મલ્ટીપ્લાયમાં N1 માઇનસ સ્મોલ n1 ના છેદમાં સ્મોલ n1 એને ગુણ્યા S1 નો સ્ક્વેર. હવે બસ આ જ વસ્તુ યાદ રાખી લેવાની N2, N3 માટે. બરાબર, મેક્સિમમ 3 તમને સ્તર આપેલા હશે અને 3 સ્તર માટે તમારે જો છે એ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો 3 સ્તર માટે, 2 સ્તર કહીએ તો 2 સ્તર માટે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય. બરાબર છે. ચાલો, જ્યાં S1 બરાબર સમષ્ટિના વિચરણ 1/n1 માઇનસ 1 એના છેદમાં વાય માઇનસ વાય બાર એનો સ્ક્વેર. એ આપણે પાછળ જે ફોર્મ્યુલા છે એ જોઈ લીધો છે. S1 માટે, S2 માટે હોય તો N2 નાખી દેવાનો, અને અહીંયા છે એ આપણે જરાક સિગ્મા કરી લઈએ. બરાબર છે. ચાલો, સિગ્મા વાય 1 માઇનસ વાય બાર 1 એનો સ્ક્વેર. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં દેવાની છે. બરાબર, આટલી વસ્તુ છે એ તમારે જે છે એ કરવાની છે બીજા મેથડમાં. હવે આમ વિડીયો તો થોડોક લાંબો થઈ ગયો છે, પણ ત્રીજી મેથડમાં બહુ જાજુ એક્સપ્લેનેશન છે નહીં. જે આપણે શીખ્યા છે એ જ છે, ખાલી મેથડ શીખવાની છે. બરાબર, તો કરી નાખીએ. ચાલો, વ્યવસ્થિત નિદર્શન પદ્ધતિ, પદિક નિદર્શન પદ્ધતિ એટલે કે સિસ્ટમેટિક સેમ્પલિંગ ટેકનિક. બરાબર છે. ચાલો, જ્યારે સમષ્ટિને ક્રમ આપી શકાય તેમ હોય અથવા તો ગોઠવી શકાય તેમ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં સરખે અંતરેથી વસ્તુઓ લઈ અને નિદર્શ બનાવવામાં આવે છે, અને તેથી તેને ક્રમિક અથવા તો પદિક અથવા તો વ્યવસ્થિત નિદર્શન કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં સૌપ્રથમ સમષ્ટિના બધા જ એકમોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, અને પછી નક્કી કેટલા સમાન અંતરેથી એક એકમ લેવામાં આવે છે. નક્કી બરાબર છે. આ એકમોને જે નિદર્શ બને તેને વ્યવસ્થિત નિદર્શ કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો, તો આગળ વધીએ. આપણે એક્ઝામ્પલ જોશું એટલે હમણાં બધી ખબર પડી જશે. દાખલા તરીકે એક કોલેજના 800 વિદ્યાર્થીઓમાંથી 80 વિદ્યાર્થીઓ વ્યવસ્થિત નિદર્શન લેવો છે. બરાબર, 800 વિદ્યાર્થીમાંથી કેટલા વિદ્યાર્થીઓનો? 80 વિદ્યાર્થીઓનો આપણે નિદર્શન લેવો છે. તો આ માટે પ્રથમ સમષ્ટિને 80 વિદ્યાર્થીઓ જે છે એ 80 વિદ્યાર્થીઓવાળા 10 વર્ગમાં વહેંચવામાં આવે છે. 80 વિદ્યાર્થીઓનો આપણે નિદર્શ લેવો છે અને સમષ્ટિને આપણે 80 વિદ્યાર્થીવાળા 10 વર્ગમાં વહેંચ્યા છે. બરાબર છે. કારણ કે 800/80 એટલે આપણી પાસે વર્ગો કેટલા આવશે? 10. બરાબર, વહેંચવામાં આવે છે અને નિદર્શનો ગાળો નીચેના સૂત્ર દ્વારા મેળવાય. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે 800/10 એટલે નિદર્શનો ગાળો કેટલો હશે? 10. બરાબર છે. તો 10 અંતરે છે એ તમારે નિદર્શ એટલે કે વિદ્યાર્થીઓને ઊભા કરવાના અથવા તો નિદર્શની જે છે એ પસંદગી કરવાની. ત્યારબાદ પ્રથમ 10 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવે છે. પ્રથમ 10ની રો હોય છે એમાંથી એક વિદ્યાર્થી ઊભો કરવામાં આવે, પસંદ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, એ 5મો વિદ્યાર્થી હોય.
બરાબર. તો પછી તમારે છે એ એનાથી 10 આગળ જતું જવાનું, એટલે કે 15મો વિદ્યાર્થી, 25મો વિદ્યાર્થી, 35મો વિદ્યાર્થી, 45મો વિદ્યાર્થી, 55મો, 65મો, એમ કરતાં કરતાં તમારે ક્યાં સુધી જવાનું છે? 795 સુધી જવાનું છે. અને જે છે એ તમારે ક્રમના વિદ્યાર્થીઓ તરીકે પસંદગી થશે. બરાબર છે. આવી રીતે ક્રમમાં તમારે પસંદગી છે એ કરવાની થશે. આ ક્રિયાને વ્યવસ્થિત નિદર્શન પદ્ધતિ કહેવાય છે. આ ક્યારે નક્કી થાય? જ્યારે n બરાબર સ્મોલ n ઇન્ટુ કે એટલે નિદર્શની સંખ્યા, આ વસ્તુ બનતી હોય ત્યારે આપણે આ મેથડ છે એ યુઝ કરી શકીએ છીએ. આ સિવાય આ વસ્તુ ના બનતી હોય ત્યારે પણ શું કરવું એ પણ આપણને આપેલું છે, પણ એ એક્ઝામમાં બહુ પૂછાતું નથી, એટલે આપણે છે એનું એક્સપ્લેનેશન કરેલું નથી. બરાબર છે. ચાલો, તો આના સૂત્રો પણ આપણે છે એ જેવા જોયા હતા એવા જ છે, પાછળ છે એવા જ છે, પણ સેજ આપણે જે નામમાં છે થોડોક ફેર પડે છે. બરાબર. એમાં સૌપ્રથમ છે સમષ્ટિ મધ્યક, કેને તો કેપિટલ વાય બાર જ કહેવાશે. એમાં આપણે સિગ્મા વાય, અને કદાચ આમાં તમે સિગ્મા વાય આઈ લખો તો પણ ચાલશે. બરાબર, કારણ કે આમાં તમે સિગ્મા વાય આઈ ફાઇન્ડ આઉટ કરશો અને એ પણ તમે લઈ શકશો. બરાબર છે. તો સિગ્મા વાય આઈ એના છેદમાં n, પછી એમાં પદિક જે છે આપણે નિદર્શ ફાઇન્ડ આઉટ કરશું, મીન્સ કે આપણે જે સાદી મધ્યકમાં જે રીતે નિદર્શ ફાઇન્ડ આઉટ કરશું એ જ રીતે આપણે આમાં પણ ફાઇન્ડ આઉટ કરી શકશું. અને એમાં તમે વાય બાર 1, વાય બાર 2, વાય બાર 3 એવી રીતે અલગ અલગ એ મૂકી શકશો. અને આપણે એકી સાથે જ શીખી લેશું બધું. બરાબર છે. એટલે એક જ કોષ્ટકમાં આપણે આ બધી બાબત છે એ સમાવેશ થઈ જશે. પછી એમાં આપણે જેટલા પદિક નિદર્શો એ બધાનો આપણે એ નિદર્શોનો આપણે શું કાઢશું? મધ્યક કાઢશું. અને એને આપણે કહેશું E ઓફ વાય બાર એસ વાય. આપણે ખાલી E ઓફ વાય બાર કહેતા હતા, પછી આપણે સ્તરિતમાં E ઓફ વાય બાર એસ ટી કહેતા હતા, અને અહીંયા આપણે પદિકમાં E ઓફ વાય બાર એસ વાય કહેશું. બરાબર. અને એને આપણે પદિક નિદર્શોના મધ્યકોનો મધ્યક કહેશું. અને એ આપણે જેટલા નિદર્શોનો મધ્યક આવશે એ બધાય જે છે એ મધ્યકોનો ટોટલ, અને એને ડિવાઈડ બાય જેટલા નિદર્શો હશે એને આપણે શું કરશું? ડિવાઈડ કરી નાખશું એ સંખ્યાને, એટલે આપણને મળી જશે. એમ તો આપણે સમ કરશું એટલે તમને આમે ખબર પડી જશે. E ઓફ વાય બાર એસ ટી બરાબર સિગ્મા વાય બાર થાય, એ આપણે પાછળ જોયું છે. બરાબર, અહીંયા પણ જોઈએ છીએ. પછી આપણને કીધું છે કે પદિક નિદર્શ મધ્યકોનું વિચરણ. હવે જુઓ, અહીંયા આપણે પદિક નિદર્શના મધ્યકોનું વિચરણ છે એ આપણે જે પાછળ આપણે n વાળો ફોર્મ્યુલા જોયો ને, બેમાં n વાળો ફોર્મ્યુલા આપણે જોયો, સ્તરિતમાં પણ જોયો અને સાદી રીતમાં પણ જોયો છે. પણ આમાં આપણને એ n વાળો ફોર્મ્યુલા છે એ લાગુ નહીં પડે. આપણને આમાં છે એ ખાલી એક વ્યાખ્યાની મદદથી આપણે પાછળ વ્યાખ્યા સ્વરૂપે પણ એક ફોર્મ્યુલા જોયો છે, એ જ આપણે આમાં એપ્લાય કરી શકશું. બરાબર. એટલે કે 1/, કે એને ગુણ્યા, આમ તો અહીંયા પેલો ફોર્મ્યુલા આપણો અહીંયા આવશે. બરાબર. સિગ્મા વાય બાર આઈ માઇનસ અહીંયા આવશે, એ આવશે કેપિટલ વાય બાર એનો વર્ગ. અહીંયા આપણે લખી નાખશું કેપિટલ વાય બાર એનો વર્ગ. બરાબર. અને પછી આપણે એને જે છે એ સોલ્વ કરશું. તો અહીંયા ફોર એક્ઝામ્પલ મારી પાસે ફોર્મ્યુલા છે 1/, કે એને ગુણ્યા સિગ્મા આપણે છે એ વાય બાર આઈ માઇનસ કરશું આપણે કેપિટલ વાય બાર એનો હોલ સ્ક્વેર. હવે હોલ સ્ક્વેર છે તો આપણે પહેલાં સિગ્મા એને બધું નોખું કરશું. તો 1/, કે સિગ્મા વાય બાર ઈ છે એ સ્મોલ વાય બાર જ રહેશે, અને વાય બાર આઈ એનો સ્ક્વેર, અને એમાંથી માઇનસ કરશું આપણે અહીંયા વાય બાર એનો સ્ક્વેર થશે, પણ આની સાથે આપણે કે લાગી જશે. બરાબર. કે એક જાતનું આપણો n છે, પણ અહીંયા આપણે કે લાગી જશે. એટલે આ આપણે એનું સોલ્યુશન થશે જે આપણે ઉપર લખેલું છે. બરાબર છે. તો આવી રીતના ફોર્મ્યુલા છે એ આપણે આ મેથડનો એક સમ આપણે ગણશું. બરાબર છે. ચિંતા ના કરતા. અને આ મેથડ ખૂબ જ રેર કેસમાં પૂછાય છે, પણ પૂછાય છે એટલે આપણે પ્રેક્ટિસ કરશું. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. આ ત્રણે મેથડના સમ્સ આગળ આવશે. બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.